आज 24 जनवरी राष्ट्रीय बालिका दिवस को मनाने के भागरूप विशेष आयोजन किया गया, जिसमें पहली बार वडोदरा महानगर पालिका में तेजस्विनी सभा के तहत बालिका वैसी छोटी लड़कियों द्वारा सभा का संचालन किया था। आज 24 जनवरी को राष्ट्रीय बालिका दिवस के रूप में मनाते हुए विशेष कार्यक्रम का आयोजन किया गया। वडोदरा महानगर पालिका के सभागृह में पहली बार इस प्रकार का आयोजन करते हुए बालिकाओं के जरिए सभा का संचालन किया गया था, जिसके तहत एक बैठक मिली थी। जाहिर सी बात है कि 24 जनवरी का दिन राष्ट्रीय बालिका दिवस के रूप में मनाया जाता है। ऐसे में गुजरात विधानसभा में पहली बार तेजस्विनी विधानसभा का आयोजन किया गया, जिसके भागरूप जिला और महानगर पालिका के स्तर पर वडोदरा शहर में भी तेजस्विनी बालिका सभा का आयोजन किया था। पहली बार 50 से भी अधिक बालिकाएं विविध कार्यक्रम में हिस्सा लेने के भागरूप वडोदरा महानगर पालिका में भी बालिकाओं के जरिए और बालिकाओं की मध्यस्थी से ही ये सभा का संचालन किया था। वडोदरा के मेयर, सदस्य तथा प्रमुख चेयरमैन सदस्यों की भूमिका में जिला पंचायत की आम सभा की कामगिरी से अवगत किए गए थे। राष्ट्रीय बालिका दिवस के रूप में राज्य भर में से 1300 जितनी बालिकाएं विविध कार्यक्रम में हिस्सा लेने वाली है। ऐसे में आज आयोजित किए गए ये कार्यक्रम में लड़कियों की मौजूदगी में ही उनके द्वारा मेयर स्थायी समिति के चेयरमैन तथा अन्य सदस्यों की भूमिका अदा की गई थी। 2009 साल में राष्ट्रीय बालिका दिवस महिला बाल विकास विभाग અને મંત્રાલય દ્વારા 2009 સાલમાં આજના દિવસ એટલે કે 24મી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી। ત્યારે અત્યારે આપણા જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયા, મહિલા બાળ વિકાસ અને વિભાગના જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કંઈક અલગ રીતે, અનોખી રીતે ઉજવવામાં આવે। તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ હેઠળ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભામાં પણ બાળકીઓ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે। ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે, શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે। હું મેયર બની પહેલાં તો મેં અહીંયા જેટલા બી હતા એ બધાને થેન્ક યુ કહું છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી કે મેં અહીંયા આજે આવી અને મને ખબર પડી કે વડોદરા જે છે એની અંદર કેટલા બધા પ્રોબ્લેમ્સ એવા છે જે લોકો ફેસ કરે છે અને આ જે જેટલી બી બાળકીઓ હતી એ બધી અપકમિંગ જનરેશન છે, એટલે એ છે એ લોકો પોતા પહેલાં અવેર થાય કે શું પ્રોબ્લેમ છે અને બીજાને બી એ લોકો અવેર કરે। એ લોકો કેટલી બધી પ્રોબ્લેમ્સ એવી છે જે ડેલી લાઈફમાં ફેસ કરે છે, જેવી રીતે ક્લીનલીનેસ થઈ ગયું છે, પછી એ લોકોની સેફટી નહીં હોતી, તો આપણે સેફટી માટે શી ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ। તો એ લોકોને ડિફેન્સ શીખાડે છે એની અંદર, તો એ લોકો લેટ નાઇટ સુધી પણ ફરી શકે છે। સેફટી થઈ ગઈ, ક્લીનલીનેસ થઈ ગઈ, એવા એટલા બહુ બધા પ્રોબ્લેમ્સ છે જેના પર આપણે વર્ક કરી શકીએ છીએ અને એ લોકોને સોલ્યુશન આપી શકીએ।